વેલકમ ટુ સુપર સહેલિયા. આજે હું તમારી સાથે બે ખીચડી શેર કરું છું, ફાડા દાલ ખીચડી અને રાઈસ દાલ ખીચડી. બંને રેસીપી એક જ સાથે આપીશ, તેથી તમને ખ્યાલ આવશે કઈ રેસીપી તમારે બનાવવી છે. ચાલો તો સૌથી પહેલાં ફાડાની ખીચડી જોઈ લઈએ. તેના માટે મગની દાળ અને ફાડા લેવાના છે. પાછળ જે વાટકી દેખાય છે તેનું જ મેં માપ લીધું છે. અને આજે હું 4 માણસો માટે ડિનરમાં બનાવી રહી છું, તો તમને પરફેક્ટ માપ સાથે બતાવી દઉં. 2 વાટકી મગની દાળ અને તેની સામે 4 વાટકી ફાડા, એટલે ટોટલ 6 વાટકી. પાછળ દેખાય છે એ વાટકી લીધી, તેને 2-2 કલાક પલાળી રાખી છે. જુઓ ફાડા કેવા સરસ ફૂલી ગયા છે. પલાળેલા ફાડાની ખીચડી સરસ થાય છે, એટલે ડાયરેક્ટ ન બનાવી, તેને 2 કલાક પહેલાં પલાળી રાખવી. 2 કલાક આને પલાળી. હવે શાકભાજીમાં આપણે જે નાખવું એ નખાય. અહીંયા મેં લીધું છે મીડિયમ સાઇઝમાં બધું જ શાક આપી નાખ્યું છે. બટાકા, ડુંગળી, ગાજર અને વટાણા, આ 4 શાક મારી પાસે અવેલેબલ હતા, મેં 4 નાખ્યા છે. કચરેલું લીલું મરચું, ત્યારબાદ તજનો ટુકડો અને 3-4 લવિંગ. આ છે 7થી 8 લસણની કળી, જેને ઝીણું કાપી નાખ્યું છે. અને લીમડો જેમ હું હંમેશા કહું છું, હું કાપીને જ નાખું છું. તો સરસ રીતે આપણા ફાડા અને દાળ બધું પલળી ગયું છે, શાક પણ સરસ કપાઈ ગયું છે. અને હવે આપણે તૈયારી કરીશું વઘારની. ફાડાની ખીચડીમાં હંમેશા ઘીનો જ વઘાર કરવો. ઘીમાં બનેલા ફાડા ખૂબ જ સરસ લાગે છે. સૌથી પહેલાં આપણે તજ અને લવિંગ નાખી દઈશું અને તેને સરસ ઘીમાં ધીમે ધીમે મેલ્ટ થવા દઈશું. હવે રાખીશું જીરું. જીરાને પણ થોડું કડક થવા દઈશું. ઘીમાં જ્યારે આ બધો વઘાર કરીએ ત્યારે આખું ઘર મહેકી ઉઠે છે અને ખીચડી ખૂબ જ સરસ મીઠી લાગે છે, એક પ્રકારની મીઠાશ લાગે છે તેમાં. હવે આપણે નાખી દઈશું તેમાં કાપેલા લસણના ટુકડા. આ બધી જ વસ્તુ ધીમા તાપે ઘીમાં સતળાઈ રહી છે અને તેનો ધીમે ધીમે બધો સ્વાદ અંદર ઉતરી રહ્યો છે. કાપેલા લીલા મરચાં આપણે પ્રમાણમાં 2થી 3 જ નાખીશું, કેમ કે હજી એક મસાલો આપણે આમાં નાખવાનો છે, જેનાથી ફાડાની ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. ચપટી હળદર નાખી દઈશું અને ચપટી હિંગ નાખી દઈશું. સરસ બધા મસાલા ઘીમાં તળાઈ રહ્યા છે. હવે બારીક કાપીને હું લીમડો નાખી દઉં છું. લીમડો આપણે આખો જ નાખી દઈશું તો બધા તેને કાઢી નાખશે, તેથી આપણે તેને કાપીને જ નાખવાનો. લીમડો કાપેલો નાખીશું તો ફૂડ સાથે તે આપણા પેટમાં જશે અને પાચન ક્રિયામાં મદદ કરશે. હવે નાખી દઈશું ધોયેલું બધું શાક પ્રમાણમાં લગભગ 3થી 4 વાટકી શાક છે. જે શાક મેં તમને જે વાટકી બતાવી એ 3થી 4 વાટકી શાક છે. તો આ ટાઈપનું શાકથી ભરપૂર ફાડાની ખીચડી આપણે બનાવીએ તો સમજી લો ઓલ ઇન વન રેસીપી થઈ ગઈ. દાળ, ઘઉં અને શાક બધું આવી ગયું, એટલે દાળ ભાત રોટલી શાકને ભૂલી જાઓ અને ફાડાની ખીચડી બનાવો. સરસ રીતે દાળ અને ફાડા આપણે મિક્સ કરી લીધા છે. શાક પણ બધું એડ કરી દીધું છે અને હવે એને થોડીવાર ખદખદવા દઈશું. સરસ રીતે ઉભરો આવી રહ્યો છે, બધું ચડી રહ્યું છે. અને આ છે પાઉંભાજીનો મસાલો. પાઉંભાજીનો મસાલો એ હોલસમ મસાલો છે. અંદર લગભગ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ મસાલાના આવી જાય છે, તેથી ફાડાની ખીચડીમાં આનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. સહેજ સામાન્ય લાલ મરચું નાખી દઈશું તો કલર પણ એનો ખૂબ જ સરસ આવી જશે. ચાલો આપણે તેને હલાવી લઈએ. અને પોણા ભાગની ખીચડી તો ચડી ગઈ છે, પણ મારી રીત પ્રમાણે હું આને કુકરમાં વિસલ બોલાવીને ચડાવતી જઉં છું. આપણે તેને અનલોડ કરી દઈશું એક સરસ તપેલીમાં અને ત્યારબાદ આપણે તેને કુકરમાં મૂકી અને તેને 3 વિસલ વગાડીશું. એક રસ થઈ જશે અને પ્રમાણસર પાણી નાખી અને આપણે તેને ચડવા દઈશું. કુકર આપણું રેડી થઈ ગયું છે. આપણે તેની અંદર તપેલી ઇન્સર્ટ કરી દઈશું. સરસ રીતે તેને ઢાંકી દઈશું. વિસલ નાખવાથી ઉછળે નહીં, એટલે એના પર વજન મૂકી દઈશું અને ત્યારબાદ આપણે
કુકર બંધ કરી અને 3 વિસલની રાહ જોઈશું. 3 વિસલ આપણી વાગી જાય એટલે ફાડાની ખીચડી તૈયાર થઈ જાય. ચાલો તો જોઈએ કેવી બની છે. તમને જોઈને આશ્ચર્ય થશે કે કેટલી સરસ સુંદર કલર અને વેજીટેબલ્સથી ભરપૂર ફાડાની ખીચડી ઓલ ઇન વન રેસીપી. બધા જ હોંશે હોંશે ખાઈ જાય છે જ્યારે એને આપણે વઘારેલી છાશ સાથે પીરસીએ છીએ. ફાડાની ખીચડી, વઘારેલી છાશ અને શેકેલો પાપડ, આ મેનુ જો મળી જાય તો ગુજરાતીઓ ખુશ થઈ જાય. તો સુપર સહેલિયાની આ એક ખીચડી જોવા બદલ તમારો આભાર. હવે આપણે બીજી ખીચડી લઈશું અને એ ખીચડી છે કાઠિયાવાડી ખીચડી, જે મંદિરોમાં બને છે. આજની ખીચડીની રેસીપી જે મંદિરોમાં બનતી હોય છે, ઓછા મસાલા સાથે અને સ્વાદિષ્ટ, એ રેસીપી તમારી સાથે શેર કરું છું. ખૂબ જ ઓછા મસાલા આ ખીચડીમાં પડતા હોય છે. તો ચાલો જોઈએ. લઈ લીધા છે તમાલપત્ર અને લવિંગ, લસણ, લીલા મરચાં, આદું અને ધાણા, બટાકા અને ડુંગળી અને ચોખા અને મગની દાળ. બધા જ મસાલા પહેલાં આપણે સારી રીતે કાપીને તૈયાર કરી લઈશું અને ત્યાર પછી પેનમાં સૌથી પહેલાં આપણે ગાયનું ઘી મૂકીશું. ગાયના ઘીનો સ્વાદ ખીચડીમાં ખૂબ સરસ આવે છે. તેના સાથે સેમ પ્રમાણમાં આપણે તેલ મૂકીશું. જેવું ઘી તેલ ગરમ થાય, તમાલપત્ર અને લવિંગ નાખીશું. ત્યારબાદ એમાં ખાલી જીરાનો જ વઘાર કરીશું. કાપેલું લસણ અને કાપેલા લીલા મરચાં આપણે એડ કરી અને આદું છીણેલું પણ એડ કરી દઈશું. વઘાર માત્ર 2-3 મિનિટ માટે રહેવા દઈશું અને ત્યારબાદ આપણે આ વઘારની અંદર જ ધાણા નાખી દઈશું. ધાણા ડેકોરેશનની વસ્તુ છે જ નહીં. ધાણા જ્યારે તમે વઘારમાં નાખો છો ત્યારે એનો ખૂબ જ સરસ સ્વાદ આવે છે. તો હંમેશા કોઈ પણ વસ્તુમાં, દાળ હોય, શાક હોય કે ખીચડી હોય, દરેકમાં તમે ધાણા વઘારમાં નાખો. તેનાથી તમારો જે પણ રેસીપી બનાવશો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. કાપેલા બટાકા અને ડુંગળી આપણે આની અંદર એડ કરી દઈશું. ખીચડી બનાવવાની બહુ જ સહેલી છે અને પેટ ભરાય એવી રેસીપી છે. હવે આપણે નાખી દઈશું આપણે પલાળેલા દાળ અને ચોખા, જે આપણે લગભગ અડધો કલાક પલાળીને રાખ્યા હતા. સરસ રીતે બધું મિક્સ કરી દઈશું. દાળ, ચોખા અને ઘી જ્યારે એકબીજાની સાથે ભેગા થાય છે ત્યારે ખૂબ જ સરસ સ્વાદ આવે છે અને જ્યારે દાળ અને ચોખો બ્લેન્ડ થઈ જાય, એકબીજાને અડી જાય, ચોંટી જાય, ત્યારે તો ખીચડી ખૂબ જ સરસ લાગે છે. જરૂર પ્રમાણે મીઠું અને પાણી નાખી દઈશું અને આ પેનમાં અગર તમે બનાવવા ઈચ્છો તો આમાં પણ બનાવી શકો છો, પણ આમાં થોડીક છૂટી ખીચડી થશે. જ્યારે મને ભાવે છે, મારી ફેમિલીને ભાવે છે, થોડીક મિક્સ થયેલી, ભેગી થયેલી ખીચડી, એટલે અમે આવી રીતે આમાં ખદખદવા દઈએ છીએ અને પછી ટ્રાન્સફર કરી દઈએ છીએ કુકરમાં. તમે જોઈ રહ્યા છો કેવો સરસ રંગ આવી ગયો છે. અત્યારે સ્મેલ ખૂબ જ સરસ આવી રહી છે, કેમ કે આપણે ઘીમાં વઘારી છે. તો આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો. ખૂબ જ ઓછા મસાલા સાથે આપણે ખીચડી બનાવી છે. જે લોકો લસણ નથી ખાતા એ લોકો સ્કીપ કરી શકે છે. તો ચાલો આપણે એને તપેલીમાં ટ્રાન્સફર કરીએ, કારણ કે હું ખીચડી બનાવું છું કુકરમાં અને જ્યારે કુકરમાં વિસલ 2-3 વાગે છે ત્યારે ખીચડી સરસ ઢીલી અને મિક્સ થઈ જાય છે. તો આવી રીતે ઢીલી ખીચડી તમે વઘારેલી છાશ સાથે અથવા એકલા ઘી સાથે પણ ખાશો તો ખૂબ જ સરસ લાગશે. ચાલો આપણે પાણી ટેસ્ટ કરી જોઈએ, જેથી મીઠાનું પ્રમાણ જો ઓછું હોય તો આપણે અત્યારે જ નાખી દેવાય. બાકી તો મસાલા આપણે ખૂબ જ ઓછા નાખેલા છે. કુકરમાં આવી રીતે ખીચડી મૂકી આપણે 3 વિસલ થવા દઈશું.
બાદ તમે જોઈ શકો છો કે ખીચડી કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે. દાળ અને ચોખા એકબીજાની સાથે ચોંટી ગયા છે અને એકદમ ઓછા મસાલા સાથે સરસ પેટ ભરાય એવી ખીચડી.